બનાસકાંઠામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। સવારે ધોરણ 10ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગઈ છે, તો બપોરે ધોરણ 12ની પરીક્ષા શરૂ થશે। અંબાજી નજીક કુંભારિયા ગામની શાળામાં પરીક્ષાનો પ્રારંભ થયો છે। પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને મંદિરનો મોહનથાળ પ્રસાદ આપવામાં આવ્યો છે। બ્રાહ્મણો દ્વારા કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે। દર વર્ષે અંબાજી મંદિર દ્વારા અંબાજી અને કુંભારિયા વિસ્તારની શાળાઓમાં પ્રસાદ વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે રાજ્યભરમાં ગુજરાત રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે બનાસકાંઠામાં પણ તંત્ર સજ્જ છે બોર્ડની પરીક્ષાને લઈને। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા લક્ષ્મણ ઠાકોર જોડાઈ ચૂક્યા છે। લક્ષ્મણજી, બનાસકાંઠામાં પણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે, કેવા પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે આ વિદ્યાર્થીઓને લઈને? બનાસકાંઠામાં જે આજથી જે 10 અને 12ની પરીક્ષાનો જે પ્રારંભ થયો છે તેને લઈને જે કહી શકાય છે કે પોલીસ બંદોબસ્ત હોય કે પછી ઇમરજન્સી બાળકોને કોઈ ચક્કર આવતા હોય, કોઈ બીમારી હોય, તેના માટે આરોગ્યની પણ સુવિધાઓ કરવામાં આવી છે અને આરોગ્ય પણ ખડે પગે રહ્યું છે। ત્યારે બનાસકાંઠાના જે અંબાજી ખાતે જે આજે જે બાળકોને જે બ્રાહ્મણો દ્વારા જે કુમકુમ તિલક કરી અને અંબાજી માતાનો પ્રસાદનો મોહનથાળનો પ્રસાદ આપી અને પ્રવેશ કરાવ્યો હતો અને તમામ બાળકોએ તિલક સાથે જે પરીક્ષા કેન્દ્રમાં જઈને પ્રવેશ કર્યો હતો। જી લક્ષ્મણજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બનાસકાંઠામાં પણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને લઈને।